સોરઠની ધરતીનો આ પ્રસંગ છે કે અમરમાં કરીને એક આહિરના દીકરી હતા. અમરમાં રૂપના અંબાર જેવા હતા અને એમ કહેવાય કે જ્યારે અમરમાં આણું વળીને ઘરે જતા હતા ત્યારે કોઈએ એમ કહ્યું કે તમે ગાડા લઈને જાઓ છો, પણ ધ્યાન રાખજો, રસ્તામાં દેવીદાસ બાપુના આશ્રમે ગાડા ઊભા ન રાખતા. ધ્યાનથી સાંભળજો હો કે રસ્તામાં પરબની ઝૂંપડીએ ગાડા ઊભા નહીં રાખતા, કારણ કે દેવીદાસ બાપુએ આશ્રમને અભડાવી માર્યો છે. અરે એણે તો રક્તપિત્યાને ભેગા કર્યા છે, એટલે ચેપ ન લાગે એનું ધ્યાન રાખજો. સાહેબ, દુનિયામાં બધી જગ્યાએ પાણીના પરબ હશે, રોટલાના પરબ હશે, પણ રક્તપિત્યાના પરબ તો સોરઠમાં જ હોઈ શકે હો. અરે આ સોરઠની ધરા છે. એટલે મૂળ વાત પર આવીએ કે આણાનું ગાડું ધીમે ધીમે આગળ ચાલે છે, પણ એમ કહેવાય કે ભગવાનને કરવું હશે અને જેવું આ ગાડું પરબ નજીક આવે છે અને સંધ્યા ટાણું થાય છે. આ ગાડામાં અમરમાની સાથે તેમના સાસુ પણ બેઠા હતા. તેમના સાસુ કહે છે કે ગાડું ઊભું રાખો, સંધ્યા ટાણું થયું છે, મારે માળા કરવી છે. ગાડું ઊભું રહ્યું. અમરમાના સાસુ નીચે ઉતર્યા અને માળા શરૂ કરી. હે મુરલીધર, હે મુરલીધર. સાહેબ, આ બાજુ સાસુ માળા કરે છે અને બીજી બાજુ અમરમાં ગાડામાંથી નીચે ઉતરે છે. અમરમાં નીચે ઉતર્યા અને આગળ ચાલ્યા એટલે એના સાસુએ એમ કહ્યું કે બેટા અમર. એટલે અમરમાં બોલ્યા, હા ફૂઈ, બોલો ને. હવે પહેલાના સમયમાં સાસુને ફૂઈ કહેતા હતા, એટલે અમરમાં બોલ્યા કે હા ફૂઈ, બોલો ને. એટલે તેમના સાસુએ કહ્યું કે તમે બહાર જાઓ છો, પણ ધ્યાન રાખજો હો, આગળ આશ્રમ છે ને ત્યાં ન જતા, કારણ કે દેવીદાસ બાપુએ એ આશ્રમને અભડાવી દીધો છે. સાહેબ, એમાં બન્યું એવું કે અમરમાં આશ્રમની વાડ પાસેથી નીકળ્યા એટલે એને એમ થયું કે બધા એમ કહે છે કે દેવીદાસે આશ્રમ અભડાવ્યો છે, તો જોવા તો દે, એવું શું છે આ આશ્રમમાં. મારા ફૂઈ તો હજુ માળા કરે છે, ત્યાં જોઈ લઉં કે આ આશ્રમમાં એવું શું છે. અમરમાં આશ્રમની અંદર નથી જતા હો, એ બહારથી ઊભા જોવે છે. ઘટના એવી ઘટે છે સાહેબ કે મહુવા પાસે દ્યાળકોટડા ગામ, અને આ ગામના ઉજમ ડોશી બીમાર પડ્યા એટલે એમના દીકરાઓએ દરિયામાં નાખી દીધા હતા. એમ કહેવાય કે ત્યારે દેવીદાસ બાપુ ત્યાંથી નીકળ્યા હતા અને એ ઉજમ ડોશીને એ બીમાર માજીને દરિયામાંથી કાઢીને છેક પરબ સુધી લઈ ગયા હતા હો. અરે એ માજીને રોમે રોમે રગે રગે રક્તપિત્ત ચાલે છે અને ઊનું પાણી કરીને રૂના પૂંભળે આ દેશના સંત દેવીદાસ બાપુ એના પિત્ત લૂછે છે હો. માજીને દર્દ થાય છે, એ ચીસો પાડે છે અને એમ કહે છે કે રેવા દે દેવલા, મને દુખે છે. દેવલા, મારી સેવા કરવાનું રેવા દે, મને મરવા દે. માજીને અસહ્ય પીડા થાય છે એટલે દેવીદાસ બાપુને એમ થયું કે માજીને વાતોએ ચડાવવું તો પીડા બાજુ એનું ધ્યાન ન જાય. સાહેબ, આ દ્રશ્ય દરવાજે ઊભા અમરમાં જોવે છે અને પોતાના કાનને બધી વાત સાંભળે છે. દેવીદાસ બાપુ